મિત્રો, અમે ફરી હાજર છીએ આપની સમક્ષ એક મિનિટની ગેમ લઈને, જેમાં રૂપિયાના સિક્કા અને પ્લાસ્ટિકના બોલ વડે સિક્કાને બેલેન્સ કરી અને બાઉલમાં પધરાવવાના છે. તો બાળકો કેટલા વધારેમાં વધારે સિક્કા બેલેન્સ રાખી અને બાઉલમાં એકઠા કરે છે, આવો આપણે જોઈએ. આજની આપણી 1 મિનિટની રમતમાં ₹2 સિક્કા, પ્લાસ્ટિકનો દડો અને એક બાઉલ, 3 વસ્તુનો ઉપયોગ કરીને ગેમ રમવાની છે. સિક્કા જમીન ઉપર પાથરવાના છે. દડાને બરાબર વચ્ચે સેન્ટરમાં, સિક્કાની સેન્ટરમાં સેટ કરવાનો. ડાબો હાથ પાછળ લઈ લેવાનો. જમણા હાથનો ઉપયોગ કરી દડાને એકદમ સ્થિર જ રાખવાનો અને આંગળીની મદદથી એક સિક્કો લઈ દડા ઉપર લઈ આવવાનો. દડાની બરાબર મધ્યમાં સેટ કરી દડો ઉપર ઉચકવાનો અને ધીરે ધીરે બેલેન્સ રાખી એ સિક્કાને બાઉલમાં પહોંચાડવાનો. બસ આ જ રમત છે. તો આજના બંને સ્પર્ધકો હેતવીબેન અને ધ્રુવીબેન, આજની આપણી રમત સ્ટાર્ટ કરીએ. તમને રમત સમજાઈ ગઈ છે ને બેટા? હા. ચાલો, તમારો 1 મિનિટનો સમય શરૂ થાય છે હવે. સ્ટાર્ટ. દસ, 9, 8, 7, 6, 5, 4, 3, 2, સ્ટોપ. 1 મિનિટનો સમય પૂરો થતાં બંને સ્પર્ધકોએ કેટલા સિક્કા બાઉલમાં ગોઠવ્યા છે ચાલો ગણી લઈએ. તો પહેલા હેતવીબેન ગણશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 સિક્કા. હેતવીબેનને 12 સિક્કા થયા છે. ધ્રુવીબેન 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ધ્રુવીબેનને 10 સિક્કા થયા છે. તો આ ગેમના વિજેતા છે હેતવીબેન. કોંગ્રેચ્યુલેશન હેતવી. થેન્ક યુ. તો આવી જ ઘરમાં જ સરળતાથી મળી રહે એવી વસ્તુનો ઉપયોગ કરી 1 મિનિટની ગેમ રમી બાળકોના અલગ અલગ ગુણોનો વિકાસ કરી શકાય છે. તો આવી જ અનેક રમતો સાથે અમે ફરીથી આપણે મળશું. ત્યાં સુધી આવજો મિત્રો.